ઓમ ગણેશ હર હર મહાદેવ। નિર્જળા એકાદશીનું વ્રત કરવું હોય તો ટૂંકાણમાં હું તમને કહી દઉં કેવી રીતે કરવું। તો દશમી તિથિ એટલે કે આગલા દિવસે આ વર્ષે જે છે 5 જૂન આગલા દિવસે એક સમય ખાવાનું એક સમય ફળાહાર કરો। એ રાત્રિએ આપણે ભૂમિ શયન કરવાનું। બીજા નંબરમાં ભૂમિ શયન કર્યા પછી જ્યારે બીજા દિવસ એટલે કે 6 જૂને શુક્રવારે જ્યારે સવારે ઉઠીએ ત્યારે આપણું નિત્ય પૂજાપાઠ આદિ કરી ભગવાનની સામે બેસી આપણે હાથમાં જળ લઈને સંકલ્પ લેવાનો કે આજે હું નિર્જળા એકાદશીનું વ્રત કરી રહ્યો છું અથવા કરી રહી છું, તમે એનો સ્વીકાર કરજો। બસ આ રીતે સંકલ્પ લેવાનો। આખો દિવસ આપણે ભગવાનનું સ્મરણ કરવાનું અને નિર્જળા રહેવાનું। કોઈ પણ પ્રકારનું અન્ન આદિ ખાવું નહીં। બને તો ફળ ખાઈ શકો છો, ફળાહાર કરાય, નેચરલ હોય છે એટલે કોઈ ચિંતા નથી। પછી રાત્રિએ જેટલું શક્ય હોય એટલું જાગરણ કરવું અને રાત્રિમાં જાગરણ કરીએ ત્યારે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ સ્તોત્ર પાઠ ભજન કીર્તન જે કંઈ પણ થઈ શકે એ કરવું। પછી 7 જૂન શનિવારે સવારે ઉઠી 6:55 થી માંડીને 8:05 વચ્ચે જો આપણે પારણા ખોલીએ તો આપણી આ એકાદશી ત્યાં પરિપૂર્ણ થતી હોય છે। અને અવશ્ય આ રીતે તમે નિર્જળા એકાદશીનો ઉપવાસ કરી શકો છો। ઓમ ગણેશ હર હર મહાદેવ। ભારત માતાની જય।